નમસ્કાર ભક્ત મિત્રો, હું મિત્તલ ઠક્કર મંત્રમુખ સત્સંગ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું વિડીયો લઈને આવી છું ઓખા હરણ વિશેનો. ઓખા હરણ ચૈત્ર મહિનાની અંદર વાંચવામાં તથા ગાવામાં આવે છે અને ઓખા હરણનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જે કોઈ ઓખા હરણને વાંચે છે કે સાંભળે છે તેને તાવતર્યો એકાંતર્યો કંઈ આવતું નથી. ભક્ત મિત્રો, ઓખા હરણનો પહેલો ભાગ આપણે જોયો કે જેની અંદર કડવા 1 થી 31 સુધી આપેલ હતા, જ્યારે આ વિડીયોની અંદર કડવા 32થી લઈ અને 63 સુધી આપવામાં આવે છે. તો ભક્ત મિત્રો, આમ ઓખા હરણમાં કુલ 93 કડવા છે અને ત્રીજો ભાગ નેક્સ્ટ વિડીયોની અંદર લઈને આવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ. બોલો શ્રી મહાદેવની જય. કડવું 32મું. સ્વપ્નમાંથી જગાડી. રાગ સોરઠ. સહિયર શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમિયાનો વરયાજ સફળ થયો, જે જપતા દહાડી રે હો. અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. સહિયર રે ભૂંડી સહિયર, શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 33મું. રાગ સાખી. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ. સાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર. અમૃત હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ, તે તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારે 2 પાંખો માંગીશ, હું સજ્જનને મળી મારી તારી પાંખો પાછી દઈશ. પાંખો પ્યારી પંથ વેગડો, તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હસે, પહેરે કોણ જ વેશ. લેખ લખ્યા 6 તણા તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય. રાગ ઘરાડી. મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમાર, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંઢળ મૂક્યું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે ભૂંડા, મને લીધી સે નવસાથ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ન કેરી રાત. લાવ સખી વખ પીવું રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ, મને લાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યું વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ, કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ન કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. રાગ સાખી. ઓખા રૂએ ચિત્રલેખા, વિનવે ઘેલી સૈયર નવ રોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય. મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી એણે આડા લખ્યા આંક. એકવાર આવે મારા હાથમાં તો ઘસીને કવાઢું નાક. કર્મ લખાવે તે લખે ભરીને મેલ્યો આંક. કરણી નાફળ ભોગવો તેમાં વિધાત્રીનો શું વાંક. વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક.
લાંચ લઈ લખતી હોય તો આપત સૌથું પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવતી વહેલું રે. કડવું 35મું. રાગ આશાવરી. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોઝાર રે. હસ્તી ઝૂલે તેને વારણે રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક, સ્વપ્નું સાચું ન હોય સહિયર. નિર્ધનિયો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર, તેને દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર જે અપાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, સ્વપ્નું સાચું ન હોય સહિયર. મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ, સ્વપ્નું સાચું ન હોય સહિયર. એક વાણિયો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્રલેખા દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે. રાગ કલ્યાણી. ચિત્ર વાળીને વાનો વાળીને રંગ ભેળીને પેટ મેલીને, લેખણ લાવીને કરમાં સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોક નારાય રે. સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ગાંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોયા રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર વાળીને વાનો વાળીને લેખણ લાવીને કરમાં સાહીને, રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. અતડ લખ્યું વિતડ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોક નારાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા તે વિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલૂણી ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો રે. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાડીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને, હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોક નારાય રે. અજમેર લખ્યું ને અલિયાર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખાડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાથ્યું સાર રે. કડવું 37મું. રાગ સાખી. ઓખા પોતાના સ્વપ્નોનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો મુજને જોયા ના કોડ, રત્નાગર મોતી જ્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સુહામણો ઢેલ કેલ કરંત, ગંગોદક ભરી કચુંકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી રાજનીત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી તેને ઊભા ઊભા જુહાર રે. રાગ હુલારી.
આજ રે સ્વપ્નાંતરમાં દીઠી ગોમતીની તીર રે, આજ સ્વપ્નાંતરમાં દીઠા હળધરજીના વીર રે, આજ સ્વપ્નમાં દીઠા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. રાગ કલ્યાણ. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કરમાં સાહીને, હાવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે, લખી જાદવપતિ રાજધાની રે તેની શોભા સૂરજ સમાણી રે, લખ્યો જાદવ પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેની વાર રે, કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વસુદેવ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓ ભરથાર રે, બાઈ તે તો એ ધાણ મળ્યા રે આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે એવા જો લખ્યા ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને તેના ચાળા રે મારા નાથજી ગોરાને આ અતિ કાળા રે, તેને વડસસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવી જુઓ ને ભરથાર રે, એ તો રીંછડીના બાળ રે એને માથે મોટા વાળ રે, એની કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે એને મોઢે નથી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુમન રે ઓખાનું માન્યું મન રે, જાણે હોય ન હોય રે મુજને પરણ્યો એનું તેનું મોય રે, અને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. વલણ. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈ એ તો મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે. રાગ ઢાળ. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે, ઘરમાં લઈને કામની કાંઈ દેશે આલિંગન, માણિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન, આણી વાર હું નહીં જાવા દઉં મેં ચાલ્યો છેડો, મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો, ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે જોડ, તે તો પહોળ્યા દ્વારિકામાં આ તો ચિત્રામણના ઘોડા રે. કડવું 40મું. રાગ પરજ. આપો આણી એવર મુને આપો હો આણી, નિકર કાઢું મારો પ્રાણ એવર મુને આપો હો આણી, મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાપણનો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાળ રે, તેવર મુને આપો હો આણી, જેના દીર્ઘ બાહુ આ જાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગ શોભે એ ભીનેવાન તેવર મુને આપો હો આણી, જેના લક્ષણ 20 ને 12 મુને પરણી ગયો જે કાલ રે, તેને વર્ષ થયા 10-12 તેવર મુને આપો હો આણી, વરની લટકતી ચાલ રે મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું દીધું ગોરે ગાલ, તેવર મુને આપો હો આણી, રાજે પિતાંબર પરિધાન રે, મુને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ, તેવર મુને આપો હો આણી, ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ, તેવર મુને આપો હો આણી, કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ તે ચોકી માય રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય, તેવર મુને આપો હો આણી, તેવર મુને આપો હો આણી. કડવું 41મું. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. રાગ મારું. ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ સાતા,
ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂરપંથ દ્વારા મતી કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય ચક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાઉં જોજન સહસ્ર 11 તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન રોકી શકે ખોટી. સહિયરને સહિયર વહાલી છે, મેં જમણા હાથે ઝાલી. આપણ બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી ભાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણા કીધી, પછી દેહ પક્ષીણી કીધી. કડવું 43મું. રાગ ઢાળ. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખા બાઈ, મારે દ્વારકામાં જાઉં. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાઉં. 11 સહસ્ત્ર જોજન જાઉં, હરવા શ્રી જુગદીશ. સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારો શીશ. બાઈ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને. લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે સાને. જાતે વેળા ઓખા કહે છે મારો છે વર રૂડો. કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખા કહેવા માંડ્યું મનમાં રાખો ધીર. તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું ઈસી બોલી વાટ. તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી માય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાઈ. કહે રે મુજને કેમ સંભાર્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન. અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શને આડું થાય. તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવું, કે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા. તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય. 64 કળમાં ચામુંડા તે ડળક ડોલું ખાય. ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે. શિવને સામળિયો વડશે, તો જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને દહાડી જાય છે ફરવા. એક ઘડીવાર બેસને મુજની સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત. કોઈ દહાડો મુજને સંભારે દ્વારિકાના નાથ. ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધન ભાગ્ય. તમારા દર્શન તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠો નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જ્યોતિ જ્યાં ગઈ કૃષ્ણ તેણું રે ભુવન. ત્યાંથી આ ઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આ ઘેરી પરવરી, મહાવિષ્ટિ કેરો વીર. સોડ ઘાલીને પહોઢ્યો મહાધનુષ ધારી ધીર. હમણાં એને જો હું જગાડું, મારા મારી કરે કકડાય. માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ નમાય. જુગતિ અંબે જે જુગતિ અંબે કરંતી તે જાય. હિંડોળો લઈ જાતા દીઠો નારદે ત્યાંય.
હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદ કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આવડી વારે મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્કરને ઉઠજો ને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વાવાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ને આવી આય. ચિત્રલેખાને ચાલી આવી મંદિર માણિયામાંય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ભરથારનું કહ્યું ન માનવાથી. રાગ આસાવરી. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ બ્રહ્મહત્યા તો સીધ લીજીએ. ભરથાર પહેલી ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલી ભામિની સુએ સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરથારનું કહ્યું જે ન માને આપમતી જે નારી, તે તો નારી અવતરે કાંઈ બિલાડી મંજારી. ભરથારનું કહ્યું ન માને તરછોડે નિજકંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલ આપ, પીયું પોઢ્યો હોય પારણે કરડવા આવ્યો સાપ. કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. રાગ સાખી. સાખી. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. રાગ ઢાળ. ઓખા કહે છે ચિત્રલેખાને હાવીને બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કંઈક હશે હથિયાર. ઓસી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાય રે. કડવું 45મું. રાગ મારું. મહાબળિયો તે જાગ્યો, તેના બલનો ન આવે પાર રે, હરડું હાક મારી કીધા છે હોકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સફહળા વૈશ્વજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કે રાચ કરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગીને અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46મું. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે. રાગ કોદરો. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણે અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વરવાને અર્થી હો તમને લાવ્યા હો. તમે નારી ધન્ય દિશો છો કુમારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુરની નંદિની હો. કડવું 47મું. રાગ કોદરો. સુખદેવજી ઓખાહરણને કથા કહે છે. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવરાય જુગતી દેખે રે, પેખે રે અસુરના માણ્યા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે, રણતુડ ઘણીના ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણા રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છંડાવી રે, કઈ ભામિનીએ મુજને ભોળાવ્યો રે.
આ તો ઊંચા ઊંચા માળ લોઢે જડ્યા કમાડ રે, રત્નાકર સાગર સે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે, ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે, મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયના તન રે, તે માટે નહીં પરણું દૈત્ય દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મન મારે, તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ન નવ વરિયા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈ પૂછી નહીં રે, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, એણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કહેતો નથી રે, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ પીતો તે ઉછર્યો રે, સત્રાજીતને કાજ રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાં પરણી લાવ્યા જામુવંતી રીંછડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દીસે વેસ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે, કહે તો વાત વધારે કહીએ, નીકળે અહીંથી છાના રહીએ, પૂછો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જગજીવન એનો વડવો બળીરાજન, એક સમય બળીરાએ યજ્ઞ માંડ્યો રે, બળીરાએ યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આ અટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કરમહીણની કપાળમાં કોઈ ચોડે નહીં રે, કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. કડવું 48મું. શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. રાગ કોદરો. અનિરુદ્ધ વળતો કોપીયો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કકડાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારિકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડ, મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે. રાગ કોદરો. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં, તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ સાંભળ સુંદરી, એ અબડાને નાખ્યા બોલ અમસું લડી, મારા વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે તને આય પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક પરણાવું નહીં. પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વારસાની, પરણાવ માળિયા માય રાજકુમારી નાની. કડવું 50મું. ઓખા અનિરુદ્ધને પરણે છે. રાગ ઘોડ. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાશા દાને અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાશા દાને અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાશા દાને અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 ભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51મું. ઓખાને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. રાગ ચોપાઈ ત્રિતાલ. બોલ્યા સુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળી 2 થી 100 સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તો કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુજ પાખે. આપણ 2 જણ દીન નિરગમશું, અન્ન વેચીને જમીશું. દુઃખ થાશે દઈશું થાવા, પણ નહીં દેવું તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. તું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાળાસુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સહિયર થઈ જાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રાહ્મણનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહીને કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગાજે વરસે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચર્ચે રંગે. આંખો અંજન્યા ભ્રણસાર, તંબોળા કેરા આહાર. તપે નીલવટ ચાંદલો, તેવો ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલસે થે સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને જાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો છે કેસની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીને ગમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ્ય ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણે સાગર, તેણે વિસાર્યો રત્નાકર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરને નમતી. નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. કેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રેણી.
રાત દિન નર ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસારી તહીં, એટલે ચોમાસું ગયું વહી. વલણ: ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. ઓખાના આવાસે કૌભાંડ તપાસ કરવા આવે છે. રાગ મલાર. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયરે આવી શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા હિંડોળે નરનાર. હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયના રે તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી રાતી આંખ લડી રે, ફૂલી દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત. અધરમાં શ્યામતા રે, કોઈક પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરા નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કંઈક આપણને લાછન. જીભ્યા છેદીએ રે, એમ કહીએ વ્રજ વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. સુણી વાર્તા રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમો પુત્રી કેરી પેર. તેને કોઈ જાણ નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાને માળીએ રે, હેઠે રહીને કહે છે વચન. કૌભાંડ ઓચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદડી કરે વર્ણ. કેશ ગુંથ્યા વિના રે, કંચૂકી પહેરી અવડે વળણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાળ ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડ સ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત. દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેણે હું આંકડી રે, દુખણી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આડ પંપાળ. હેઠ ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. વલણ: માળ જોઈશું તમ તણો, ભાગશે તમારો ભાર રે. એવું જાણીને ઉતારો, રાય કોપ્યા છે અપાર રે. કડવું 53મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. રાગ સામગ્રી. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ શાન. કન્યાએ ક્રોધ જણાવ્યો, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ, જીભ લડી છે દન. કન્યાએ ક્રોધ જણાવ્યો, હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારે ખમ કૌભાંડ. એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ ક્રોધ જણાવ્યો, કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાત.
કન્યાએ ક્રોધ જણાવ્યો. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર. કન્યાએ ક્રોધ જણાવ્યો. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. કન્યાએ ક્રોધ જણાવ્યો. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ. કન્યાએ ક્રોધ જણાવ્યો. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતારો બાણાસુરની આણ. કન્યાએ ક્રોધ જણાવ્યો. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાસે સ્વામીન. કન્યાએ ક્રોધ જણાવ્યો. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બુધ. કન્યાએ ક્રોધ જણાવ્યો. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. કન્યાએ ક્રોધ જણાવ્યો. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો, શું જાઓ છો વહી, મરડી જાઓ યુદ્ધને હવળા જાઉં કહી. કન્યાએ ક્રોધ જણાવ્યો. આશો ઉદ્યમ વઢવા તણો નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ ક્રોધ જણાવ્યો. નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. કન્યાએ ક્રોધ જણાવ્યો. વલણ. જઈ બેઠા નર નારી, બંને વાત વિપરીત કીધી રે, છજે ભજે કામ કુંવરે ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. રાગ રામકલી. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. ઢાળ. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણા તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છાજે બેઠા નિર્લજ નરને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજાયા આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ લે છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દીસે કોઈ. અંબુજ વર્ણી આંખ લડીને ભ્રકુટી રહી ખમખમી, રામવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતાર હેઠો તેમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જંબપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આળ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમ શશી કહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતો બોલિયો સાંભળો સુભટ માત્ર, ક્ષતિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળકોનો કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂરણ ઉત્તર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને જો પડ્યો વરાસે ચૂક, સિંહ તો હાકે ઉઠે ફણા દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાયક સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55મું. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. રાગ પરજ.
કામનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ્યા શું કીધું મારા મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ વઢશો રે. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ, એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ, વાલા કેમ વઢશો રે. આછી પોળી ઘીએ જબોડી માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું વિસરતી ભરી કનક કટોરી, વાલા કેમ વઢશો રે. આળો ટેપા લોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુડાની ધાર, વાલા કેમ વઢશો રે. વળી બેસી ઉઠીને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહીશે કેમ કોમળા શરીર, વહાલા કેમ વઢશો રે. મારા માતા પિતાને જાણ થયું ને કટકા મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કંઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ, વાલા કેમ વઢશો રે. કડવું 56મું. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. રાગ ઢાળ. કેલી નારી કાલા વાલા જે કરે તે ફોક, અમે એવું યુદ્ધ કરીએ જે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને હાથ નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે માના છે 4. તું જાણે પિયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું એમ કહીને જોયું શૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજા હું તો ચતુરા થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા ક્યાંય મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાર્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભાલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો તું પ્રદ્યુમ્નનો વીરા ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો છું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તળું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી તેમ બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને વઢું હથિયાર નથી કંઈ એક, જોધા જાજા સોર કરે છે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કહાડી આપી વહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામો યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે ઝઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જે માભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક દઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેની વાર, તે ઝબકારા કરતી આવી તેણે કર્યો સહાર. અનિરુદ્ધ કેરો માર ઘણો તે જોધાએ ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો શા માટે નાસો કાંથાઓ છો રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ જે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરી નાઠો સાર, તમને આવ્યો સંભળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભૂંગળે આવતી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દૈવા તો શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જઈ કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ.
જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગણા લોચન ઉદર સમાય. ખડગ ખાડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મુગદળ ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કાંઈક કચ્ચર ઘાણ થયા ને કાંઈક ના કડકાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજી સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈકને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો, બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળે આવી પ્રાણ તારો જાય. ન હોય કાંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈ ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં, જય જોદ્ધાએ સભામાં સંભળાયું કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો મહાલે માળમાં, જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો ભાગ્યો ભારે ભૂપાળમાં. મતવાલો મહાલે માળમાં, સૌ સૈન્યનું સામર્થ ભાંગ્યું બહુબળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. મતવાલો મહાલે માળમાં, કહો પ્રધાન હવે શિવલે થશે બાળ પડ્યો જંજાળ મારે. રાતમાં જઈને ચોકી રાખો નાસે પ્રાતઃકાળ મારે. મતવાલો મહાલે માળમાં, વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધજાળ મારે. બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં. મતવાલો મહાલે માળમાં, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે. મતવાલો મહાલે માળમાં. કડવું 57મું. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. અનિરુદ્ધ ઉપર આક્રમણ. રાગ સોરઠ. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોંગળે 10 લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વ મેં તેને પીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રણે રે સાયો 10 કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો તેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલો મેં તુને પૃચ્છવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ,
આ સમયે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને સાન, સ્થૂળ અંગ દેખી રાજાનો પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો તેને બાંધી લાવું એમાં તે કેટલું કામ, સોણિતપુરના સુભટ્ટ કેરા અનદ ટાળું સામ. રડિયાત થયો વચન સાંભળી આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવા તારા સર્વ ભંડાર. જાવો વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી વહેલી મોકલજો પેલા શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચડાવી ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સૈન્ય સઘળી સજ કરી તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજગિરિવર સરખો મદગળિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાણી તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખે રિયા કે કાણ, મોરડે મોતી જડિત્ર તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ને આવે પાર, અનેક પાલખી રથ ઊંટને તેને સુભટ થયા સવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા માણેક પાર, મેઘાંડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાની ધોંસ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સગડી પરવરી જાણે સાગરે આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાથા કરતા મારા માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સીધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. વલણ ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉંચકી દંડવત કીધો રે. કડવું 58મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ. અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. રાગ ભૂપાળ. ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળિયા શું વઢતા બીજે. એ ઘણા તે તમો એક તાતે મોકલ્યા જોધા અનેક, દૈત્યને અનેક વાહન તમો પાળા એ કઠણ તમો સુવાળા. એને તોપ કવચ બખ્તર તમારે અંગે પીતાંબર, દૈત્યને સાંગ બહુ ભાલા પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના બહુબળિયા તમો સુકોમળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો. તમારે દેહને દેખી હું તો મોહું, નેત્રે જુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કેરા હોંકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળ્યું લીધું વીંટી, ઘણું ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્રની જાય સાણ. જનસ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચઢાવ્યું ચોકી, જેને નામે તે મેરું હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો તમે કોઈ પેર એને જીતો, મંત્રી રહ્યો છે દંતજ કરડી શેંધાઓ છો મૂછ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં જેમ સસીને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દેફાળ ના ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય સોઢે દેખીને દળ ન સોઢે તો વ્યંઢળ, હાકે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્વે શ્વાન.
ઘરમાં જોદ્ધા રહે કુપેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજ્યોને ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને આડ્યો, છજેથી કંપીને પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી, કશું બહુ સિંહમ બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ થાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોંગલ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકી વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિગ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, બરસે વિંડી માળને ગોળા. ગાજે દંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તેને વાંકે ચૂચવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાનો ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ ઝીંક્યા જાલી કેસે, કોઈ ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભોંગલને ભડાકે, કોઈના મંફા ગયા લપડાકે. કોને ભાલા વાગ્યા ભચોભચ, કોના નાક વાંઢ્યા ટચ. કોઈ અધર કચરા, કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂરા. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જે આણ્યું. થઈ પરસેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભળગાજ્યું એ ભળ્યું ભાંગણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. વલણ જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી નાથ રે. કડવું 59મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ. અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. રાગ સામગ્રી. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળે આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાત, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળે આવ્યું બલવંત, દિશે દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેસો રે જાદવજી. અસુર અરણ્ય ધાય, તણાયા જાસો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરો ક્રોધ રે જાદવજી. એકલડાનો આસરો સાનો, માનો પ્રતિબોધ રે જાદવજી. ધીર થાઓ ને ધાવો, વઢો ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને લાગે છે ઝાંખો, ફોંગલ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુદ્ધ રે જાદવજી. પાછા વળો લાગુ પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી. ખેલી દિશે છે તરુણી, તારી આસી ટેવ રે રાણીજી. તમે બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદો હાથ 1000 દળ સહારું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી. હવે અંત આપણું આવ્યું, હવે નાઠે આવે આળ રે રાણીજી. વલણ નાઠે આવે આળ, નવ કીજીએ ઉપવાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈ, અનિરુદ્ધ કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. રાગ વેરાડી. ઓખા કરથી કંથની સાદરે, હો હઠીલા રાણા. એ શું સારું ઉન્માદ, હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા. આવી બેસો માળિયામાંય, હો હઠીલા રાણા.
હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ હો હઠીલા રાણા, એ તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર હો હઠીલા રાણા, બળે પામીએ ન સામે તીર હો હઠીલા રાણા. મને થાય છે માઠા સુકન હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે છે જળધાર હો હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાણ હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજળ રાન હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન હો હઠીલા રાણા, એવા સુકન માઠા થાય હો હઠીલા રાણા. હું ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા, એ તો સાગરે સોણિત વરણ હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા. ઓ દંદુભી વાગ્યા ઘાય હો હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર ધાય હો હઠીલા રાણા. ઓ આવ્યું દળવાદળ હો હઠીલા રાણા, ઓ ઝડકે ભાલાના ફળ હો હઠીલા રાણા. પાખર બખ્તર ધરી ટોપી હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપી હો હઠીલા રાણા. આ તો સુરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જુદ્ધ રહેવા દો રાજન હો હઠીલા રાણા. જો લોપો મારી વાણ હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા. આવ્યો બાણને પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાંડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા. મેઘાંડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બુધ રે, અગણિત અસવારે આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. રાગ સિંધુ. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટી વળ્યો છો ફેરી. અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રિપુ દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું જો ભોંગણ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ઘાત, વીંટો ચોદીસ સહુ મળીને હું પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી, પવન વેગા પાખરિયા તે રહ્યા રે હણહણી. આદળ વાદળ કેમ સહેસો ઓ સ્વામી સુકોમલ, અરે દૈવ હવે શું થાશે પ્રગટ કામના ફલ. દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મુછને કેશ. 4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું છે લેશ વહી, આ જોધા પીયુને મારશે દૌડા જીવ નહીં. અભરકત મારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળ્યા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ તમે આવશે પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમ પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવમુખીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણી પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરતાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત બિહામણા મુખ મૂછો મોટી, એવા અસુરી આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી મધ્યે આણ્યો અનિરુદ્ધ, વીર વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ ચઢાવ્યા 5 સે બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ ભર કેમ વીંટ્યો તેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીએ લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે બે ભુજ, સરાસન સરખી ભ્રકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વડતો નથી બાણનો જે બાહુ,
અનિરુદ્ધ અસુર એવો શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટિ મૂછો મોટી ચક્ષ, વપુ શોભાવે ભુજબલાને કેશરૂપનું છે વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોંગળની ધાર, અરે ટાણું રીપુ સંસારનો ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્પનો સાથ, કે પેટાળમાં પૂરજ વસે છે પિંડાળ એવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા પંખી કોઈ દિશે છે એણે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાળને, શું બોલે છે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બાણાસુર અંતર બળ્યો ને 14 લોકમાં બળવાન, શું કરું જો લાછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંફટ નથી લાજતો વીંટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધી આગળથી કે ઉગરે જેમ સિંહ આગળથી જ. અમથો આવી ચડ્યો કંઈ કારણ સરખું ભાસે, સાચું કહું જેમ શીશ તહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃપિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્ય. બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણે કૃષ્ણનો પછી બાણ ધસે છે કર, નિશ્વને કન્યાવરી મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધુણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દંડૂભી દીધું. કડવું 62મું. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો. રાગ ગેળી. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોદ્ધાને નવમાએ સૂર ચડી આવ્યું એમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર મારે જોધ્યા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આ ભલિયામાં ભાણ. થયું કટક ભળ દળ ભેળા ભળ, જેમ કાપે કોવાડે કેળ, આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીસ, નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસુર પર ભોંગળ પડી ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુધની શાન, ભાંગ્યું કુંકણ છેદ્યા કાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન ખેર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, રાય હમણાં ભોંગળે આવશે જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલે તોય થાય કલ્યાણ, આ ફરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન તેનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતું ગળદા પાટું પડે તે દેખી ઓખારડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય ઓખારુએ માળિયા માય. કડવું 63મું. ઓખાનો વિલાપ. રાગ રામકલી. મધુરે ને સાદે રેહો, ઓખારુએ માળીએ રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા વતી નવ ખમાય. હમણાં કહેશે રેહો પિયુને મારિયા રે, બાઈ મારા પેલા તે ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ, સે નથી મરતો પાપી બાપ, માથેથી આબ તૂટો રેહો, પડજો સગા બાપને રે. હારે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય, આ પેલા દુષ્ટને ના મળે દદાય, રંડા પણ આવ્યું રેહો બાળપણાના વેશ મારે. બોલો શ્રી ઉમાપતિ મહાદેવની જય. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.